લાય તો પણ તમે હું કરો છો પણ રૂપિયા લાય કીધું ને તને મેં. તમારે રૂપિયાની શું જરૂર છે? મારે જરૂર છે એટલે હું તને કહું છું. સાનું મને રૂપિયા આપી દે, નકર મારા જેવો કોઈ ભૂંડો નથી. પણ 2 લાખ રૂપિયા તો તમે થોડા વખત પહેલા જ લઈ ગયા હતા. એનું શું કર્યું? એ રૂપિયા ક્યાં ગયા? એ તારા હિસાબ માંગવાની તારે શું જરૂર છે? તું મારી પત્ની સમજા અને હું તારો ધણી છું. તારા હિસાબ નહીં માંગવાનો. હું કહું ને તારે મને રૂપિયા આપી દેવાના. એક તો તમારે કંઈ કામ કરવું નથી, 1 રૂપિયો કમાવો નથી, અને મારા ભાઈના ઘરેથી જે રૂપિયા આવે છે એને પણ તમારે લઈ લેવા છે. તારા ભાઈની ઘરેથી રૂપિયા આવે એટલે આવે છે તો આ ઘરમાં ને, અને એ કઈ તને એકલી નથી દેતો, એ આ ઘરને દે છે, સમજ્યા? એટલે જેટલો તારો હક છે ને એટલો મારો હક છે. કીધું ને તમને રૂપિયા નહીં મળે એમ. અમારી દીકરી દામિનીને કોલેજની ફી આપી છે ને, અને ઘરમાં જે ખર્ચો થાય છે ને એના માટે બરાબર ગણીને આપ્યા છે, એટલે આમાંથી 1 રૂપિયા પણ નહીં મળે. મારી દીકરીની ફી ભરવાની છે. અરે તારી દીકરીની ફી છે ને પછી હોતા ને ભરાઈ જાહે. અત્યારે મને છે ને ખાસ જરૂર છે, અને તને કોઈ એવું નથી, નકર તને અત્યારે ઈટી જાવા તને તો છે ને મારી હું તારા રૂપિયા લઈ લો એટલી 10 સાડસ તારી પર તો મને ઠીક. તમને એવું થાય છે ને તો તમે એ વિચારો કે જ્યારે તમે રૂપિયા મારા જે કામ ના હોય લઈ જાઓ છો, મારા ભાઈના નાથી આવે છે તો મને કેટલો ગુસ્સો આવતો હશે, પણ નથી કરતી કેમ કે તમે મારા પતિ છો. એટલે જ હું તને કહું છું, સમજા? તું મારી પત્ની છો ને એટલે હું તને આ પ્રેમથી સમજાવું છું. સમજી લેજે. આ હું ત્યારે તને કહું છું ને એ બધું પ્રેમથી તને કહું છું. જો મને ખીસ ચડી અને જો મને ગુસ્સો આવ્યો ને તો સમજી લેજે. એટલે તમે પૈસાના માટે તમે મારો જીવ પણ લેશો એવું થયું ને? મારું હાલે ને આ રૂપિયા માટે હું છે ને તારો જીવ હોતે ને લઈ લઉં. શું? હા એટલે જ કહું છું, સાનું મને આપી દે. તમને એવું નથી લાગતું કે હમણાંથી તમે વધારે પડતો ઘરમાં ત્રાસ આપો છો? ત્રાસ આપો એમ? મારી પર હું વીતે છે એ ખબર છે તને? તો કમાવ નહીં ને તો એવું જ થાય. 2 રૂપિયા રડીને લાવો તો ખબર પડે કે કેવી રીતના મહેનત થાય છે. અરે લાવી, હું રૂપિયા લાવી, જ્યારે એનો સમય આવશે ને ત્યારે અત્યારે લાવી. અત્યારે મારો સમય નથી એટલે તું આવો મેણા ટોણા મારે છે ને? મેણા ટોળાનો સવાલ નથી. દામિની જુવાન થઈ ગઈ છે, કોલેજ કરે છે. કોઈક એને પૂછે કે તારા પપ્પા શું કામ કરે છે તો એવું કહેશે કે મારા મામાના ઘરેથી રૂપિયા આવે છે ને એ રૂપિયાની જલસા કરે છે એવું કહેશે દામિની. અરે ગીત, તારે એને જે કહેવું હોય ને એ તું એને શીખવાડી દેજે, અને એમ નહીં કહેતી એને કે આ તારા પપ્પા રૂપિયા લઈ ગયા છે, સમજા? મારા છોકરાને એવી કંઈ ખબર ન પડી જોવે. એને વાત એક શબ્દ નહીં કહેતી, સમજા? ઠીક. એટલે પોતાના બાપ શું નાટક કરે છે ઘરમાં એ દીકરાઓને ખબર જ નથી. એને આખે કઈ પાટા નથી બાંધતા કે એને ખબર નથી પડતી. એને બધી જ ખબર છે કે એનો બાપ ઘરમાં શું કરી રહ્યો છે. આ છે ને તે જ મને બદનામ કર્યો છે, સમજા? હું તો છે ને બધે મારી ઇજ્જત જ હતી, પણ તે જ મને બદનામ કર્યો છે. આખા ગામમાં તે વાવલી ખબર દીધી છે છે. ઇજ્જત કેવી હતી. જેના ઘરે જઈએ ને સગાવાળાના તો તરત પૂછે કે તારો ઘરવાળો સુધરો કે નહીં, કે હજી એના હાલાના ઘરના રૂપિયા જ વાપરે છે. અરે તો તું કેવી પત્ની છો પણ? તને એવી ખબર ન પડે કે તારા ધણી વિશે કોઈક 2 શબ્દો કહે તો તું સાંભળે કેમ લે? એને કહી દેવાય સામે કે તારા બાપનું શું જાય? ભલે ને મારો ધણી ગમે કરે, ભલે મારો ધણી ભૂખ્યો રહે, મને ભૂખી રાખે, ભલે મને મારે, તારે એક શબ્દ નહીં બોલવાનો, એવું તારે કહી દેવાય ને. વાહ, આવું બધું મારે જુઠ્ઠું કહેવાનું. લોકો જોવે ને એ લોકો તો સત્યને સામે લાવે જ છે. ક્યાં સુધી છુપાવીને રાખશું સાચું? જો અત્યારે હજી કહું છું, આ છે ને રૂપિયા મને આપી દે. પણ તમે સમજતા કેમ નથી? આ દામિનીના કોલેજના રૂપિયા છે. તમે આ રૂપિયા તો આ હોડા પાડવાનું બંધ કર. મારી જો ભૂંડો કોઈ નથી હો. અને આ છે ને આ પટ્ટો કાઢું ને એ પહેલા છે ને તું આ રૂપિયા આપી દે, નકર આ પટ્ટે છે ને તારો વાહો લાલ કરી દે. આ રૂપિયા તો મારી દામિનીની કોલેજના છે. શું કામ તમે એમ લઈ નહીં જાઓ માને, છો? સમજી? લાય કહું છું, લાય રૂપિયા. રૂપિયા દામિનીની કોલેજના છે. આ રૂપિયા નું આપો ને. દામિનીની કોલેજ ના હોય ને એને કે મહિના પછી ભરે, સમજા? પણ દીકરીને કોલેજમાંથી બહાર કાઢી મૂકશે રૂપિયા નહીં ભરીને. ઈ એને જો બહાર કાઢી મૂકે કે કોલેજમાં રાખે, એ મારે નથી જવાનું. મારે આ રૂપિયા જોવે છે અને હું કહું એટલે આપી દેવાનો. જો આવી રીતે માર ન ખાવો હોય ને તો સાંભળો તો ખરા. મમ્મી લાવ, તમે આજે મને પૈસા આપવાના હતા ને, મામાના ઘરેથી લઈ આવ્યા હતા. લાવ મમ્મી.
શું થયું? કંઈ નહીં તો રૂપિયા તમારું મોઢું કેમ પડી ગયું છે? આ મામાની યાદ આવી ગઈ કે શું મામાને મળીને? જુઓ મમ્મી, આ લગ્ન થઈ ગયા છે ને ઘણા વર્ષો થઈ ગયા છે. હવે આવી રીતે મામા પાસે રહો ને તો સારું ન લાગે. મામાએ પૈસા આપ્યા કે નહીં? તમે કહેતા હતા ને કે મારી ફીસ ભરવાની છે તો મામા પાસેથી લઈને આપશું. બેટા દામિની, તારા મામાએ તો તારી ફી ભરવા માટે રૂપિયા આપ્યા જ હતા, પણ તારા પપ્પાએ રૂપિયા લઈ ગયા છે. પપ્પા પૈસા લઈ ગયા? કંઈ સમજાણું નહીં મમ્મી મને. પપ્પા કેમ પૈસા લઈ ગયા? એ પૈસા તો મારા માટે હતા ને, મારે ફીસ ભરવાની કહ્યું પણ ખરા તારા પપ્પાને કે મારા ભાઈએ એની ભાણકીની કોલેજની ફી ભરવા માટે રૂપિયા આપ્યા છે, પણ એકના બે ન થયા. એવું કહે છે કે મારે રૂપિયાની જરૂર છે. થોડા સમય પહેલાં જ એમને 2 લાખ રૂપિયા આપ્યા જ હતા, પણ સમજ નથી પડતી કે આટલા બધા રૂપિયા એમને શું જરૂર છે, ક્યાં વાપરે છે. પણ પપ્પાને શું કરવા છે પૈસાને? એ મારા પૈસા પપ્પા કઈ રીતે લઈ જઈ શકે? મમ્મી, એક તો પપ્પા પૈસા નથી આપતા અને મામાએ પૈસા આપી એ પણ એ લઈને જતા રહ્યા. જાણું છું દીકરા કે તારા મામાએ રૂપિયા આપ્યા લઈ ગયા, એમને શું કરવા છે? આ બધી દલીલો મેં કરી જ હતી, પણ કોઈ વાત કહેવા તૈયાર નથી. હવે મારે શું કરવાનું? મારે કોલેજમાં શું જવાબ આપવાનો? મમ્મી, કોલેજ છે, ધર્મશાળા નથી કે બસ હું રોજે રોજ એમને કયા કરું કે આજે પૈસા આપી દઈશ, કાલે પૈસા આપી દઈશ, અને મારી વાત માની લે. વોર્નિંગ આપી હતી ને એ લોકોએ. તારા પપ્પાને એ પણ વાત કરી છે કે જો દામિનીની ફી નહીં ભરીએ ને તો દામિનીને કોલેજમાંથી કાઢી મૂકશે, પણ એ મારી કોઈ વાત ન માની અને ઉલટાનો મને પઠે પઠે મારી અલગ. મને તેમ લાગે છે કે તારા પપ્પા કોઈ અવળે રસ્તે ચડી ગયા છે, એટલા માટે જ આવું બધું કરે છે. પપ્પાએ આવું બધું કર્યું? મમ્મી, મને તો કંઈ સમજાતું નથી. પપ્પાને શું થઈ ગયું છે? શું કામ આવું વર્તન કરે છે? પહેલાં તો ક્યારે આવી રીતે નથી બોલ્યા, નથી ક્યારે આવી રીતે વાત કરી, નથી આવું વર્તન કર્યું. જાણું છું દીકરા, તું જુવાન થઈ ગઈ છું અને શું કામ આવું વર્તન કરે છે. આ બધી ઇફેક્ટ ભવિષ્યમાં તમને લોકોને જ પડવાની છે, પણ સમજાતું નથી કે તારા પપ્પાને કઈ રીતે સમજાવવા, કેવી રીતે એને કહેવું કે તમે આ ન કરો. જો ના પાડીએ છીએ ને તો ઉલટાનો મારકૂટ કરે છે. નક્કી કંઈક તો વાત છે, તો જ પપ્પા આવું કરે. તો કેવી રીતે જાણી શકીએ કે શું એવી વાત છે કે આવું વર્તન ઘરમાં કરે છે? પપ્પા જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે? મમ્મી, મને તો બીક લાગે છે. પપ્પા કોઈ મુસીબતમાં તો નહીં હોય ને? જો મુસીબતમાં હોય તો કહી જ દે, પણ સમજ નથી પડતી કે ક્યાં રૂપિયા વાપરે છે. કદાચ મને તેમ લાગે છે કે આ બધા જુગારમાં હારી જતા હશે, પણ કહી નથી શકતા. પણ માણસ 2 લાખ લઈ જાય, 50,000 લઈ જાય, આટલા બધા રૂપિયા એમાં હારી જતા હોય તો થોડાક તો પાછા વળે કે નહીં? કે આ બધું ન કરાય. દીકરાઓ જુવાન થઈ ગયા છે, કાલ સવારે પ્રસંગ આવીને ઊભા રહેશે. તમારી વાત સાચી છે, પણ તમે ખોટું ન લગાવો. કંઈક ને કંઈક થઈ જશે. બીજું તો શું કરવાનું? જ્યાં સુધી પપ્પા વાત નહીં કરે ત્યાં સુધી આપણે એમની મદદ પણ નહીં કરી શકીએ. અમારા બેનબા અહીંયા ગુમસુમ કેમ બેઠા છે? તો શું કરું ભાભી? કેમ? શું થયું? શું થયું? કોલેજમાં કોઈ સાથે ઝઘડો થયો? આ પેલો વિશાલે ઝઘડો કર્યો છે ને તમારી સાથે? ના ભાભી. તો સોસાયટીના ગેટ સુધી જ મૂકીને ગયો, ઘરે મૂકવાનો તો આવ્યો? હા, જો કોલેજમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને મને કહી દેવાનું, એટલે બરાબરનો પાઠ ભણાવી દેશે ને. ઝઘડો તો થયો જ.
ખબર જ હતી આ વિશાલના રોજના નાટક હોય. કોઈ પણ બાબતે ઝઘડો કર્યા વગર એને ચાલે જ નહીં. મમ્મી અને પપ્પાનો ઝઘડો થયો છે. મમ્મી અને પપ્પાનો? એનો શું ઝઘડો થયો? એકચ્યુઅલી મારા કોલેજની ફી ભરવાની હતી, એટલે પપ્પા તો હમણાંથી પૈસા આપતા નથી, એટલા માટે મમ્મીએ મામા પાસેથી પૈસા લીધા હતા અને પપ્પાએ મારી કોલેજની ફીના પૈસા પણ લઈ લીધા મમ્મી પાસેથી. હું વાત કરું છું દામિનીબેન. એટલું જ નહીં, મમ્મીને માર પણ માર્યો, મમ્મી ઉપર હાથ ઉપાડ્યો. મમ્મી કઈ ના બોલ્યા? શું બોલ? મમ્મી પણ ખોટો માર સહન કરે છે. એમાં એમનો વાંક નથી. મમ્મીએ તો પપ્પાને સમજાવવાની કોશિશ કરી હતી, કેટલી આજીજી કરી હતી કે મારી દીકરીના ફીના પૈસા છે, તમે ન લઈ જાઓ. એની ફીના પૈસા લઈ જશો તો ફી ક્યાંથી ભરીશું? જો દામિનીબેન, ચિંતા ના કરો, ફીના પૈસાની તો વ્યવસ્થા ગમે ત્યાંથી કરી દઈશું. પણ આ પપ્પાનો સ્વભાવ થોડા દિવસે આપણા પરિવાર ઉપર દુઃખો જ આવતા જાય છે. અને પપ્પાનો સ્વભાવ બદલાયો એનું પણ એક કારણ છે. શું? આપણા બા ગુમ થયા એને 6 મહિના થઈ ગયા છે. એને ગોતવામાં પપ્પાનો સ્વભાવ વધારે ચીડચીડો થતો જાય છે. નહીતર પહેલા પપ્પાનો સ્વભાવ આવો નહોતો. માનું છું કે પહેલા પપ્પાનો સ્વભાવ આવો નહોતો, અને અમુક અંશે બા 6 મહિનાથી મળતા નથી એટલે આવું બની શકે. પણ ભાભી, બા ન મળે એમાં ટેન્શનમાં હોય તો પૈસા લઈ જવાની શું જરૂર છે? અને પપ્પા પૈસા ક્યાં નાખે છે ને એ જ નથી સમજાતું. આપણને વાત કરે તો ખબર પડે ને. એક વાત તો ફાઇનલ છે, પપ્પા જે પૈસા લઈ જાય છે એ બાને ગોતવા નથી લઈ જતા. બાને ગોતવા માટે એટલા બધા પૈસાની શું જરૂર પડે? તમારી વાત સાચી છે દામિનીબેન, પણ આપણે કરીએ તો શું કરીએ? કઈ રીતે ખબર પડીએ કે પપ્પા પૈસા નાખે છે ક્યાં? અત્યારે આપણે એ વિચાર કરવાનો સમય નથી. આપણે બસ તમારી ફી માટે પૈસા ગોતવાના છે. ફીનું તો થઈ જશે ભાભી, પણ મને મમ્મી અને પપ્પાની ઉપાધિ થાય છે. પપ્પાનો આવો સ્વભાવ મમ્મીને બહુ જ હેરાન કરે છે ભાભી. મને ખબર છે કે પપ્પા મમ્મીને બહુ જ હેરાન કરે છે, અને એના સ્વભાવને લીધે મમ્મીને ઘણીવાર મારે પણ છે. પણ જ્યાં સુધી બા નહીં મળે ને ત્યાં સુધી પપ્પાનો સ્વભાવ પણ નહીં બદલાય. બા આપણા લીધે તો ગુમ નથી થયા ને, એમાં મમ્મીનો શું વાંક છે? એમાં આપણને બધાને સજા આપવાની શું જરૂર છે? મને ખબર છે કે બા આપણા લીધે ગુમ નથી થયા, પણ જ્યારે પોતાની માં ખોવાઈ જાય ત્યારે એ દીકરા ઉપર શું વીતે ને એ તો પપ્પાને જ ખબર હોય. જુઓ ભાભી, તમે ભાઈ સાથે વાત કરજો ને, એને કહેજો કે પપ્પાની સાથે વાત કરે, નહીં તો આમ નામ તો આપણું ઘર વિખાતા બહાર નહીં લાગે. જો તમે ચિંતા ન કરો, હું તમારા ભાઈ સાથે વાત કરીશ. પપ્પાના સ્વભાવમાં સુધારો લાવવા માટે જે કરવું પડશે ને એ આપણે કરશું. પણ તમે અત્યારે ખાલી ને ખાલી ભણવામાં ધ્યાન આપજો. આ ઘરની કોઈ પણ ચિંતા તમે નહીં કરતા. ઘરને હું સાચવી લઈશ, મમ્મીને, પપ્પાને, તમારા ભાઈને. ભાભી, કેવી વાત કરો છો? આવી પરિસ્થિતિમાં, આવી સિચ્યુએશનમાં હું મારા કોલેજ વિશે, ભણવા વિશે કેવી રીતે વિચારી શકું? મેં તમને કીધું ને, અત્યારે તમારે તમારા ભણવા ઉપર ધ્યાન રાખવાનું છે. કોલેજમાં ધ્યાન રાખો, ઘરની ચિંતા તમે નહીં કરતા. સમજાણું? હું કર્યું આડે મને હું કામ બાંધી છે? મને કે દે હું કામ બાંધી છે? ક્યાં ગયો તું અસ્કા? અસ્કા મને બાંધી દે, તું ક્યાં ગયો? અસ્કા તું ક્યાં? અસ્કા મને છોડી દે ને, શું કામ મને બાંધી છે? છોડી દઉં એમ? મેં
તારું હું બગાડ્યું છે? બગાડ્યું કાંઈ નથી, પણ એ ડોશી આ શું કહું ને તો તારાથી મને બહુ ફાયદો થાય છે, બહુ જ. તું કહેવાય ને કે હોનાની મુરગી, હે હોનાની મુરગી નહીં, મુરગી તો ગારાની, પણ એ હોનાનું ઈંડું આપે એની જેમ છે. અસ્કા, હા તું મારો હગ્ગો દીકરો છે હા અને તોય તું તારી મા ઉપર એટલો જુલમ કરે છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મારા દીકરાને તું જલ્દીથી બોલાવી લે તારી પાસે. મારા પર જે જુલમ કરે છે, સગી મા ઉપર જુલમ કરે છે તું, સગી મા ઉપર. ઘોર કળિયુગ આવી ગયો, હે ઘોર કળિયુગ. હગી માય અને દીકરાનું મોત માંગે છે, શરમ નથી ડોચી? હે પણ હું મારે નહીં મારું. ઓ કારણ કે જો તું મરી જઈશ તો મારે આજે પૈસાનું ઝાડવું છે ને એ સુકાઈ જાય, એમાંથી પૈસા પડતા બંધ થઈ જાય, તો પછી મારું શું થાય? શું થાય મારું? શું થાય? મને વાગે છે મને છોડી દે તું. તો પછી ડોશી મારી વાત સાંભળ. આ તારા દીકરાને કે આ જમીન છે ને એ વેચીને એમાંથી 1 કરોડ રૂપિયા મને આપી દે, પછી હું છોડી દઈશ. ના છોડી દઈશ. ના, એ તો કોઈ કાળે દે, કોઈ કાળે હું તને આ જમીનના પૈસા નહીં આપવા દઉં. નહીં આપવા કોઈ દઉં. કાળે નહીં. હું મરી જવાનું પસંદ કરીશ, પણ મારા નરિયાના જમીનના પૈસા હું તને નહીં આપવા દઉં. અરે નાલાયક રાક્ષસ, તું તો છે ને માણસના રૂપમાં રાવણ છે, રાવણ. મારો નરિયો તો રામ છે, આવ ભોળો. તો અને પછી- તું આવો કેમ કપાતર નીકળ્યો નાલાયક? મને છોડ હતી. બસ નહીં અશોક, નહીં આગળ ભૂલ થઈ જાત. શાંત 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 શાંત. રગલા બોલો માલિક. હા અહીં આવ. જો મારી વાત સાંભળ. બોલો. હા આનું છે ને ખાસ ધ્યાન રાખજે, ખાસ. હમણાં મારાથી ભૂલ થઈ જાત, આનું ગળું દબાઈ જાત, પણ તારે એટલું ધ્યાન રાખવાનું છે. હા સને ભાગી ના જાય. હા અને જો ભાગીને ભાગી તો ખબર છે ને તું ગયો કામમાંથી. હા ઓકે માલિક, તમે બેફિકર રહ્યો, આને કઈ જ નહીં થાય. હા બસ. બાકી તારે ગમે એટલા રૂપિયાની જરૂર હોય ને કહેજે. તું ખાલી આ ટોસીનું ધ્યાન રાખ. કાળા વાળ કરવા હે? અસ્કા તારે તો નાલાયક તને નરકમાં જગ્યા નહીં મળે. આ માનો શ્રાપ છે તને. લે તો હું ક્યાં જાય? તને તો હું જાય ક્યાં? નહીં મળે તને તો સરક. એ ડોહી તો હું જાય ક્યાં? સ્વર્ગ ને નરક બે જ આવે. હે તો મારી જગ્યા ક્યાં છે? રીબાઈ ને મરીશ તું. તને તો જીવડા પડશે. જીવતે જીવ તને જીવડા પડશે નાલાયક. જો. હજી કહું છું છોડી દે મને, છોડી દે મને, અને હજી છોડી હજી દે. થોડી તકલીફ તો આપવી પડશે. એટલી વાર લાગશે. લે, કઈ થયું નથી ને? એ બાબા બા બાબા બસ તો વાંધો નહીં, હું તો બેહી ગયો. અને નરકમાં જગ્યા નહીં મળે એમ કહેશો ને તો મારી વાત સાંભળ. હું છે ને ઉપર ભગવાનને ફોડી દઈશ. કારણ કે અત્યારે અહીંયા જો વીઆઈપી લોકો હોય એ કેમ મોટા મંદિરમાં જઈને આ પૂજારીને ફોડીને પહેલાં દર્શન કરાય આવે. હે બરોબર ને? બરોબર માલિક. હા અને આ ભાજી આપજે, પાઉંભાજી કઈ છે? નહીં. અરે ભગવાન એ ઉપરથી જોતો જોતો તારા માટે વિચારશે કે આ નાલાયકને તો એવા કીડા પાડું કે ન જીવી શકે ને ન મરી શકે. એ કીડા વાળી તું તું મારી માટે છે ને
એટલી કિંમતી છો ને વાત જ જવા દે. ના મને હા? છોડી દે તું હજી કહું છું છોડી દે મને છોડી દે છોડી જ દેવી છે. આ નરિયો માની જાય ને એટલે હું છોડી દઈશ. નરિયાને હું કહી દઈશ કોઈ દિવસ તને કરોડ તો શું 1 રૂપિયો પડે તને નહીં આપે તને મને છોડી દે અહીંયાથી, નહીં છોડું, નહીં છોડું. છોડી દે મને અહીંયાથી, છોડી દે. આ તો આનું કાંઈ ધ્યાન રાખજે. હા ઓકે માલિક, તમે બેફિકર જાઓ તમ તારે. હા એ ભાઈ મને છોડી દે અસ્કાર નહીં માન તને જેટલા રૂપિયા જોઈએ એટલા હું આપીશ પણ અહીંયાથી તું છોડી નહીં, દે તમને નહીં છોડવામાં આવે. હું મારા માલિકનો વફાદાર છું. એટલે જે માલિકે કીધું હશે એ જ હું કરીશ. એના કરતા વધારે પૈસા આપી નહીં, છોડવાના નહીં. નથી. મને છોડી દે ને અહીંયાથી હા શાંતિ કાકા, અરે નથી આવ્યા હજી. જાત્રા પરથી આવશે ને એટલે સૌથી પહેલો ફોન તમને કરાવડાવીશ. હા હા, મારા પપ્પાને વાત કરી છે, એ પણ તમને કોલ બેક કરશે. હા હા ઓકે, થેન્ક યુ. ખાવાનું જ પૂછતા હશે ને શાંતિ કાકા? હા કેટલા સમય સુધી ખોટું બોલશું દેવાંગ આપણે? તો શું કરું, બા ઘરમાં નથી અને કેટલાય દિવસથી આપણે લોકો આવી રીતના બધાને બાનાઓ બતાવતા ફરીએ છીએ. કેટલાય દિવસથી નહીં, 6 મહિનાથી. 6 મહિનાથી આપણે બધાને ખોટું બોલીએ છીએ ને, ખોટે ખોટા બાના બતાવીએ છીએ કે જાત્રામાં ગયા છે, જાત્રામાં ગયા છે. અને બીજી વાત, તમને ખબર છે આજે પપ્પાએ શું કર્યું? શું કર્યું પપ્પાએ? મમ્મી એના ભાઈ પાસેથી બહેન માટે કોલેજની ફીના પૈસા લાવ્યા હતા અને એ પૈસા મમ્મી પાસેથી ઝૂંટવીને લઈ લીધા અને મમ્મીને માર્યા. એ તો અલગ. મમ્મીએ મને વાત તો કરી હતી કે પૈસા લાવવાના હતા એ મામા પાસેથી, અને પપ્પાએ પૈસા લઈ લીધા અને મમ્મી ઉપર હાથ પણ ઉપાડ્યો. બેલ્ટેથી માર્યા છે. ભાઈ યાર, સમજાતું નથી કે પપ્પાને થઈ શું ગયું છે. જે દિવસથી બા ઘરની બહાર ગયા છે ને એ દિવસથી આ ઘરમાં બધી અજીબ અજીબ ઘટનાઓ જ ઘટી રહી છે. અને એમાંય પપ્પાનું મગજ તો એટલું ભરી ગયું છે ને કે એમને વતાવ્યા નથી થતા. હવે અત્યારે તમે શાંત રહો. પપ્પાના લીધે તમે તમારા મગજ ઉપર કંટ્રોલ રાખો. યાર, મમ્મી ઉપર આવી રીતના હાથ ઉપાડ્યો, એમને શરમ નહીં આવતી હોય? શરમ ના આવતી હોય તો જ હાથ ઉપાડે ને, નહીંતર ઘરની સ્ત્રી ઉપર કોણ હાથ ઉપાડે? મારા પપ્પાને 1000 વાર કહ્યું હતું કે બા નથી મળતા, એનો ગુસ્સો તમે ઘરના કોઈ વ્યક્તિ ઉપર ના કાઢો. જો દેવાંગ, પપ્પા પહેલા આવા નહોતા. પપ્પાનો સ્વભાવ બદલાયો એનું એક જ કારણ છે કે 6 મહિનાથી બા નથી મળતા. અને તમે વિચાર કરો, આજે તમારા મમ્મી 6 મહિનાથી ના મળતા હોય તો તમારો સ્વભાવ પણ બદલાય જ ને. ના બદલાય. હું પોલીસ સ્ટેશનમાં જાઉં અને પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાવી દઉં. પપ્પાને મેં કેટલી વાર કહ્યું છે કે આપણે બંને બાપ દીકરો જઈએ, બાના પુરાવા આપીશું પોલીસને અને કમ્પ્લેન લખાવી દઈશું. એ જ વાત છે ને કે પપ્પાને પોલીસ કમ્પ્લેન નથી કરવી. ખબર નહીં પપ્પા પોલીસ કમ્પ્લેનથી શું કામ ડરે છે? પોલીસ કમ્પ્લેન કરે પપ્પા તો પછી આજુબાજુમાં બધી જગ્યાએ બદનામી થઈ જાય કે આવડી મોટી માં હતી, એકની એક માં ખોવાઈ ગઈ અને દીકરો 6 મહિનાથી આવી રીતના બાના બતાવતો ફરે છે. અરે એમાં શું બદનામી થવાની? ઉપરથી પોલીસ તો આપણી મદદ કરશે બાને ગોતવા માટે. સમજે તો ને. પપ્પાને તો મેં કહ્યું જ છે કે એકવાર તમે છે ને અમારી સાથે ચાલો, પોલીસ સ્ટેશનમાં વાત થઈ જશે, હા બધું બરાબર થઈ જશે. પણ માને તો ને, મને એમ કહે છે કે બા જાત્રાએ ગયા છે, આટલું બાનું બતાવી દેવાનું. આટલું બાનું પણ કેટલા સમય બતાવશું? 6 મહિના તો થઈ ગયા બધાને બાનું બતાવતા. 6 મહિનાથી બા આવ્યા નથી જાત્રાએ. વાહ, લોકો આવા સવાલો જ્યારે પૂછે છે ને ત્યારે શું જવાબ આપવો ને એ જ નથી સમજણ પડતી મને. લોકોને પણ સમજણ પડે છે કે જાત્રા હોય તો 1-2 મહિનાની હોય, 6 મહિનાની કઈ જાત્રા નથી હોતી. મને લાગે છે કે આ બધું કરીને આપણે પોતાની જાતને છેતરી રહ્યા છીએ. કદાચ બન્યું હોય કે બા જે દિવસે ગુમ થયા હતા એ દિવસે એમની સાથે કોઈ બીજી ઘટના ઘટી હોય, એક્સિડન્ટ થયો હોય, કોઈ જગ્યાએ ભગવાન ના કરે ને આવું કંઈ થયું હોય તો આપણને થોડી માહિતી મળવાની છે હવે. અને બા કોઈ જગ્યાએથી આવવાના જ હોત તો 6 મહિના સુધી રાહ શું કામ જોવડાવત? હું એ જ કહું છું કે કોઈ પણ ઘટના બની એ આપણને કઈ રીતે ખબર પડે? પોલીસ કેસ કરો તો પોલીસ આપણી મદદ કરશે. અને પપ્પાને એ તો કરવું નથી. બસ ઘરમાં જેમ આવે એમ તોફાનો કરવા છે ખોટા. એવા તોફાન કરીને શું સાબિત થવાનું છે મને તો એ જ નથી સમજાતું. માણસ છે,
મગજને કંટ્રોલ કરતા શીખવું જોઈએ. આવી રીતના મમ્મી ઉપર હાથ ઉપાડશે, કાલે મારા ઉપર હાથ ઉપાડશે, પછી તને કંઈક કહેશે તો શું સાબિત શું થશે આ બધાથી? તમે વાત કરો ને પપ્પા સાથે કે ઘરમાં આવો સ્વભાવ ના રાખે. વાત બાનો કરો. ગુસ્સો ઘરમાં ખોટે ખોટો ઉતારે છે. શેની વાત કરવી મારે પપ્પાની સાથે? એમની સાથે વાત કરવા માટે તે કોઈ બીજો ટોપિક તો હોવો જોઈએ ને, કારણ કે બાના ટોપિકની વાત કરીશ તો તરત કહેશે મારે કામ છે, આ ટોપિક છોડ, હવે આપણે પછી વાત કરીશું. ના ના દેવાંગ, પપ્પા સાથે બાના ટોપિક ઉપર વાત કરીને કોઈ ફાયદો નથી અને પપ્પાના મગજ ઉપર કોઈ અસર પણ નહીં પડે. એના કરતાં બીજો કઈ રસ્તો કદાચ નીકળે તો કાઢીએ. બીજો રસ્તો એ છે કે શાંતિથી હાથ ઉપર હાથ ધરીને બેઠા રહીએ, પણ પપ્પાથી શાંતિ રખાતી નથી. આટલા સમયથી તો શાંતિથી હાથ પર હાથ ધરીને બેઠા છીએ. હવે મને નથી લાગતું કે આપણે શાંતિથી હાથ પર હાથ ધરીને બેસવું પડે. તમે નહીં કઈ રસ્તો કાઢે ને તો મારે કાઢવો પડશે. ક્યારે આવશે એનો? અસ્કા, હા જો મેં તને ઘણા રૂપિયા આપ્યા છે, પણ હવે હું તારા બે હાથ જોડું છું. હવે હું તને જે રૂપિયા આપું છું ને એ મેં આડાવળા કરીને બીજા પાસેથી લઈને તને હું રૂપિયા આપું છું. એટલે હાથ જોડીને કહું છું, હવે તું બાને છોડી દે. બાને છોડી દઉં એમ? લાવો પૈસા, પૈસા લાવ. જો હા આપું. જો હવે આ છેલ્લી વાર ને પહેલી વાર, હવે મારી હદ આવી ગઈ છો. મારી વાત સાંભળ, આ ઢગલો રહ્યો ને એ અહીંયા સુધી થાય ને, અહીંયા સુધી ત્યારે બાને છોડી દઈશ. એમાં એવું છે કે એટલે કાંઈ ટાટું નથી, સમજો તો. અરે તો કેવી વાત કરશો? હા, મેં તને લગભગ 2.5 થી 3 લાખ રૂપિયા તો આપી દીધા છે, અને તું કહેતો તો અત્યારે 50,000 મગ્યો, મેં તને 70,000 આપ્યા, અને હજી હું તું કહેતો બીજા 30 આપી દઉં. પણ એકવાર બાને તું છોડી દે, બિચારા રીબાતા હશે, એની પર તો દયા કરજે. એમ મારા બા છે એમ તારા હોતન બા છે. આ તો તે અત્યારે રૂપિયા આપ્યા અને રીબાય જ છે. જો રૂપિયા લઈને ઓછા આવ્યો હોત ને તો સાંજનું જમવાનું ન આપત, ભૂખી રાખત. પછી એક બિસ્કિટ મૂકું છું, આમ કરું, આમ પછી મોઢોમાં આવે ને, પછી આમ વયું જાય ને પછી પાછું આમ જાવ, પછી આમ મારી નાખું તો હગી મા ઉપર તને જરીકે દયા નથી આવતી? નથી આવતી. મારી વાત કાન ખોલીને સાંભળતું. જો બાને હું ત્યારે જ છોડીશ જ્યારે આ જમીન છે ને તારી એ વેચી નાખ, પછી એમાંથી રૂપિયા આવે ને 1 કરોડ રૂપિયા આપી જા મને, એટલે બાને છોડી નાખું. નાલાયક, તને કાંઈ શરમ આવે છે કે નહીં? તને તારા ભાગના બધા રૂપિયા મળી ગયા છે, તો હવે હું કામ તું એ જમીન ઉપર તારો ડોળો નાખશો? બસ હજી મને એવું લાગે છે કે હજી મારો હક એમાં છે એટલે. અરે હા તો છે ને, તારી હાવ એટલે હાવ અવળાય કહેવાય, અવળાય. તું તો કેવો માણસ છો, તું હગી મા ઉપર આવા જુલમ કરશો. હગા મોટો ભાઈ બાપ સમાન કહેવાય, એને તું હવે કડવા વેણ કહેશો, ઉકારો તુકારો કરશો, ગાળ્યું દેશો. તું કહેતો તો મને બાંધી દે, જા મને કાંઈ નહીં આપતો, ભૂખ્યો મારી નાખજે, તારે બાને છોડી દે તું. તો તને બાંધી દે, વાંધો નહીં, તારે બંધાવું છે ને એ પાકું. તો 1 કરોડ આપ, બાને છોડી દઉં, તને બાંધી દઉં. બોલ. જો આ જે તું કરશો ને એ ભયંકર પાપ છે, હો પાપ. અને આ સજા ભગવાન તને આપશે, 100% તને આ સજા આપશે, જોજે ભગવાન. ભગવાન સજા નું આપે, કારણ કે ભગવાનને હું પૈસા આપી દે એટલે મારું પાપ બધું ધોવાઈ જાય. હા ખબર છે ને, મોટા મંદિરમાં કેવું થાય. આ મેં આ તારી માને કીધું હતું, મારી તો આ ડોહીને, બરોબર, કે આવી રીતે જ હોય બધું. એ મને નકર આવા જ શબ્દો કે. પણ અત્યારે મંદિરો, મોટા મોટા મંદિરો હોય ને કેવા થાય, ગરીબ માણસ લાઈનમાં ઊભા હોય અને પૈસાવાળા હોય ને આમ સજી ધજીને ગયા હોય ને એ આમ પૈસા આપી દે એટલે એને પહેલાં દર્શન મળી જાય. તો આ બધું શું છે? હા બધું કાંઈ નથી. બાકી ભગવાને અત્યારે તો જો એવી રીતે આમ દર્શન આપે છે. અને તું એમ કહેશો કે એ તારી હગી માં છે, તું મારો ભાઈ છો, પણ હું કહું, હું એકેય સંબંધને છે ને માનતો જ નથી. મારી માટે છે ને મારા જો કોઈ હગા હોય ને તો એ આ રૂપિયા જ છે.
આ ગાંધી બાપુ કા ભલે વાળ ન હોય પણ આમ જો આઈ લવ યુ ને આઈ લવ યુ મારી પાડી દેવાળા. તારી એટલી હિંમત આલી કે તે મને લાફો માર્યો. ઓલા રગલાને મોકલાઈ લે તો ટાટિયા ભાંગી નાખશે. અરે મને તો મનમાં એમ થશે કે જો મોકો મળે ને હા ભરે મારે ફાંસીના માસડે સડી જવું પડે, તને છે ને મારી નાખું. મારી બા છે ને આપણા બા એના કબજામાં છે અને મારી ઉપર તને અને તારી ઉપર મને જરી કે ભરોસો નથી સમજ્યા, એટલે તને મૂકી દઉં છું. બાકી જો મારી વાત સાંભળ, આ તારા શબ્દો સાંભળીને છે ને મને અહીંયા ખબર પડી ગઈ છે. આ રો મારી વાત સાંભળ, આ આપણી માં એટલે કે ડોહી છે ને મેં અહીંયા હંતાડીને રાખી છે. એ જો કોઈને કીધું ને ખબર પડી ને મને તો છે ને એનું ડોકું કાપી નાખે. આમાં હાવ નરમ છે, હું દરરોજ દબવું હળવું હળવું કરવા મળે. બાને કાંઈ નહીં કરતો. તો તું જમીન વેચી નાખજે હો. હરામખોર, મને છે ને તારી પર સહેજે વિશ્વાસ નથી. હું તો હમણાં પોલીસ કેસ હોતે ને કરી આવું અને તને પકડી હોતે ને લે, પણ મને તારી પર વિશ્વાસ નથી. નહીં તું બાને ગળું દબાઈને મારી નાખતો. તું અત્યારે કદાચ પોલીસને ફોન કરીને ત્યાં હું રઘુને ફોન કરું, બાને ઉપાડી લે. નહીં નહીં નહીં, બાને કાંઈ નહીં થવા દેતો. એની પર કઈ જુલમ નહીં કરતો. તું કહેતો હું તને દર મહિને તું કહેતો તારે રૂપિયાના ખર્ચા આપી, બસ. રૂપિયાના ખર્ચામાં નથી જોતા. હવે થોડોક ટાઈમ આપું છું, થોડોક જ. મારે 1 કરોડ રૂપિયા જોતા છે. હવે તારી પાસે છે ને માંગુ છું, જમીન વેચી નાખ ને બરોબર, નકર પછી 1-2 ટાઈમ થઈ જાય. એવી સડે છે ને મને તારી પર કે એમ થાય છે કે તારા ટાટિયા ભાંગી નાખું, ભીખ માગતો કરી દઉં તને. તે અત્યારે ભીખ તો માંગુ છું. 1 કરોડ આપને, 1 કરોડ આપને. હું ભીખ જ માગું છું. બાને મૂકી દે. એને હાસો જે તું કહેતો તો હું તારા પગમાં પડું. મારી વાત સાંભળ, પગમાં નથી પડવું, 1 કરોડ રૂપિયા લાવજે. કેટલા ઉભો થતો? હા કરો. તું 1 કરોડ રૂપિયા આપાય ને એટલે બાને છોડી દઈ. બાકી એના કટકા કરીને કૂતરાને નાખી નહીં દે. નહીં નહીં, બરોબર. હું કંઈક બંદોબસ્ત કરું છું. બાકી બાનો વાળ વાંકો ન થવો જોઈએ. જોજે બાનો વાળ નાય, બધું વાગો કરી નાખવાનું. જો 1 કરોડ રૂપિયા નો આવે ને તો નટીઓ દબાવવાની મજા આવે. આગળ ઘડીક હું ચાર્જિંગ કરી આપું. શું આ બતાવો તો મને, નહીં નહીં, શું છુપાવો છો? અરે મારો મોબાઈલ છે. અચ્છા, એટલે ઘરમાં હવે મંગળસૂત્રની ચોરી, અને એ પણ આ જે લગ્નમાં મને પહેરાવ્યું હતું ગળામાં, એ મંગળસૂત્રની ચોરી કરવા જઈ રહ્યા હતા. અરે ચોરી કરીને છે ને મારે આ ઘરનું ભલું જ કરવું છે, સમજ્યા? એટલે બાકી મારે છે ને આ કંઈ ઘરને બરબાદ નથી થવા દેવું. જે કરું છું ને એ બધું આ ઘરના ભલા માટે જ કરું છું, સમજી લેજે તું. એટલે વધારે પ્રશ્ન નહીં કરતી. બસ, આજ દિન સુધી મારા ભાઈને ત્યાંથી રૂપિયા આવ્યા એ બધા તમને આપી દીધા. મારી દીકરીની ફી ભરવાની હતી, એ પણ રૂપિયા તમે મારી પાસેથી જબરજસ્તી લઈ ગયા હતા. અને આજે
પોતાના જ ઘરમાં, એ પણ મારા સુહાગની ચોરી કરી રહ્યા હતા. તમે મારા પતિ છો કે દુશ્મન? અરે પણ તારો પતિ છે ને હું છું, તારો સુહાગ હું છું, તારું મંગલ તારું અમંગલ બધુંય કરવાનો મારો હક છે, સમજા? તો પછી હું તો જીવતો જાગતો અહીં બેઠો છું, તો પછી તારે આ કસકડામાં આ પ્લાસ્ટિકના બોક્સમાં જે છે હોનાનું, એને તારે શું કરવો છે? તારે આમ હોનાનું મંગળસૂત્ર વાળું છે કે આ તારો જીવતો જાગતો પતિ વાળો છે? મારો જીવ તો જાગતો પતિ વાલો છે ને, એટલા માટે થઈને જ અત્યાર સુધી સહન કરતી આવી છું. પણ આ જે મારી આખરી નિશાની છે તમારી, એવું ક્યારે હું તમને લઈ જવા નહીં દઉં. અરે તું કેમ નથી સમજતી? તું જરીક તો વિચાર તો કર એમ કે આ મંગળસૂત્ર હું લઈ જાઉં છું, અને જો મંગળસૂત્ર છે ને પાછું તને એવું લાગશે ને આનાથી ડબલ બનાવી દેવું આપણે, સમય આવશે ને. એટલા માટે જ આટલા બધા રૂપિયા લઈ ગયા ને તમે આ પાછા આપ્યા હોત. 1 રૂપિયા પાછો આપ્યો છે? હા આપી દે. તમ તારે બધા રૂપિયા તારા ભાઈના છે ને ડબલ રૂપિયા આપી દે, સમજ્યા? અને આ મંગળસૂત્ર તમ તારે આ ભલે 5 તોલાનું હોય, હું તને છે ને હોનાનો 10 તોલાનો હાર કરાવી દે, પછી તારે ક્યાં વાંધો છે? લે પહેલા એક પોતાની દીકરીની કોલેજની ફી તો ભરી જો, પછી તમે 5 તોલા મંગળસૂત્રની વાત કરજો. તમે મને એમ કહો કે તમે કરો છો શું આટલા બધા રૂપિયાનો? મને જણાવશો? આનો સવાલનો જવાબ છે તમારી પાસે? અરે ઈ સરે તારે કાંઈ પૂછવાની જરૂર નથી, સમજ્યા? જરૂર છે પપ્પા, જરૂર છે મમ્મીએ પૂછવાની. કારણ કે જ્યારે દીકરો ખોટા રસ્તે જતો હોય ને ત્યારે મા બાપે એને થપ્પડ મારીને પૂછવું જ પડે છે. પણ તમારી જેમ જ્યારે મા બાપ ઊંધા રસ્તે જતા હોય ને ત્યારે મારા મમ્મીએ તમને પૂછવાની જરૂર પડે છે. પપ્પા શું કરવું છે તમારે? આ ઘરેણાં અને બધી વસ્તુઓ લઈ જઈને બોલો ને, કઈ જગ્યાએ આપો છો તમે આ બધી વસ્તુ? એ અત્યારે હું કાંઈ નહીં કે મારી તો તમને નહીં મળ્યા. અરે અત્યાર સુધી તો તમે ઘણી બધી તમારી મનમાની કરી લીધી, હવે પછી ક્યારેય કોઈ મનમાની નહીં કરી શકો પપ્પા. આજે તો તમારે મને જણાવવું જ પડશે કે ઘરમાંથી જેટલા રૂપિયા લઈને ગયા છો એ રૂપિયાનું કર્યું છે શું? ઓછા રૂપિયા નથી લઈને ગયા પપ્પા તમે. અરે દેવાંગ, તું મારો દીકરો છો, મેં તને લાડકોડમાં ઉછેરીને મોટો કર્યો છે, તું પાણી માંગતો હું તને દૂધ આપતો હતો, તારી બધી ઈચ્છા મેં પૂરી કરી છે, અને હવે તું તારા બાપને પ્રશ્ન કરે છે કે તમે શું કરો છો? દીકરાની ઈચ્છા પૂરી કરવાથી બાપ બની જવાય છે એમ? તો પછી તમારા મમ્મીએ પણ તમારી ઈચ્છાઓ પૂરી કરી હતી. એમના ગયા પછી કેમ એમની પાછળ પોલીસ કમ્પ્લેન ના લગાવી? કેમ એમને શોધવાનો પ્રયત્ન નથી કરતા? અને આટલા મહિનાઓ જતા રહ્યા પપ્પા, છતાં પણ કેમ ક્યારેય તમારા મમ્મીનું નામ તમારા મોઢા ઉપર નથી આવ્યું? બસ લોકો ઉપર ગુસ્સો કરવાનો, ઘરમાંથી વસ્તુઓ લઈને જતા રહેવાનું. હા છે તમારી અસલિયત પપ્પા. બોલો ને પપ્પા, હવે તો તમારા મોઢામાં મગ ભર્યા હશે, કારણ કે જવાબ આપવા માટે હવે બીજા કોઈ બાનાઓ તો છે નહીં ને તમારી પાસે? નહીં કહી શકું તને, એટલે કહું છું બેટા. સાંભળ્યું હતું કે તમને તમારા મમ્મી બહુ વાલા હતા, હજી એ મમ્મીના સમ આપું છું. આ પૈસાનું તમે શું કર્યું છે અને શું કામ ઘરમાંથી આ ચોરી કરીને તમે લઈ જાઓ છો ને, કહેવું પડશે. નહીં કહો ને તો તમને તમારી આના સમ. દેવાંગ, તો હવે તારે સાંભળવું જ છે રે, તો સાંભળ. પાણી, 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 પાણી પીવું છે? હે પાણી, મોટું પાટ અને તો પાણી, અને અને ભાઈ આને શું કહેવાય? પેસ્યું બરોબર, ઈ પ પથી જ ચાલુ થાય છે. લે મોટું ફેટ ના પાણી જોઈએ છે. રઘુ પાણી લાવજે લે. પાણી, 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 લ્યો માલિક. પાણી, બિસ્લેરીઓ પાણી, લે પાણી, પી પાણી. મોટું પાટ આ આ આખું બંધ કરી દો, બહાર ન કરો, આખું માં જાહે. ના પાણી,
હા પાણી પાણી મને પાણી પાણી આપો મને પાણી ખૂટી ગયું પાણી ખૂટી ગયું મને પાણી આપને પાણી હવે ધરતીમાંથી પાણી ખૂટવા માંડ્યું છે પાણી આની એનર્જી હાવ પતી ગઈ લાગે છે આને એક પેક પાવો જોઈએ એવું લાગે છે પાણી હે પાણી દારૂ પીવો તો પીવડાવું પાણી પાણી નહીં મળે પાણી પાણી નહીં પીવું છે નહીં તો મરી જઈશ તો હું મરી જાય મને 1 કરોડ નહીં મળે તો તારા દીકરાને કે 1 કરોડ આપી જાય હા? અને તું હમણાં હું બોલી પાણી વગર તું મરી જાય એમ તને એમ હું ન મરવા દઉં મને પૈસા મળી જાય પછી તમ તારે મરી જાય છે મારા મારા નરિયાની જમીન નહીં વેચાવા દઉં વેચવી પડશે 1 રૂપિયો તને નહીં આપું ના લાયક ના પાવત બસ 2 ભાગ પાડ્યા હતા દેવજણના હરકા ભાગ પાડ્યા હતા મેં પાણી પાણી નહીં તો મળે તે 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 તારી જમીન જુગારમાં હારી ગયો તારે બૈરી છોકરા બધાય તું જુગારમાં હારી ગયો અને હવે મારા નરિયાની જમીન વેચીને તારે ક્યાં જવું છે નરિયાની જમીન નહીં વેચવા દઉં બહાર જવું છે વેચવા દઉં બહાર પાણી બહાર પાણી પાણી મને મરી જાય મને પાણી આપને મને એ ડોશી પાછા નટિયા બેહી રહ્યો બંટા પાણી આપને મને મજા આવે આમ તડપશો ને તો હું જો આવી રીતે તડપું છું મારા કરોડ રૂપિયા ક્યારે આવશે હે મારો છોકરો થઈને મને તડપાવે છે હા? તારું ક્યાં તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી નરકમાં જઈશ તું. અરે ભાઈ નરક ને સ્વર્ગ ને હવે ઈ ચોપડી બંધ કરીને નરકમાં ડોહી જઈશ. હે પાણી અને હું કહું છું પાણી કે આ તો છે ને અલગ થઈ ગયા અલગ જો ન કર્યા હોત ને તો હું બધાને વેચી નાખત અને તારી તો કેટલી જ જાત પેલા તું જ નજરમાં હતી હા બધાને ઉપાડી લેત પાણી હા આપ. મને ખબર છે હા હું ખબર છે જો તારા ભાઈની જમીન એ તું વેચી નાખે ને તો એના બાયડી છોકરા બહુ બધાયને તું વેચી નાખે નહીં એટલે એની વહુને નો વેચું આ દેવાંગની ઘરવાળી નો વેચું એને તો મારી બનાવીને રાખું ના તારો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે નાલાયક ફૂટવાની અણી પડશે એ પણ પછી જો પતલી કમર પછી જો. હરણી જેવી ચાલ રે કે અંકિતાઓ દિલમાં વચ્ચી રે એના ગયા છોકરાની વહુને તારી કરવા માંગે છે એ પણ 1 નંબર છે આમ. એલા મહાભારતમાં જેટલા પાત્રો થઈ ગયા તું તો એના કરતા નપાવડશે મને પાણી આપતે કહું છું મને પાણી આપતે મને પાણી આપતે નથી દેવું પેલા ઉલાલો હતો તો ભલે આવી રીતે જ રોવડાવ્યો ને ઉલાલો હતો ત્યારે આમ જ કરતો હોય છે. બા ભલે પાણી આપો ને તરત લાગી છે હવે તું રો ડોહી બે પાણી વાળી તાણ મને નકર રઘુન કઈ ને કાલ હિસકા ખવડાવ્યા હતા ને એમ ખવડાવજો ખાવા છે એક વાર શક્કર આવે મજા આવશે. શક્કર આવે છે ના મને એવું નથી કરવું એવું નથી કરવું એ ના આ નરિયાને આપવાની છે નરિયાની આ છે તો ચૂનાની છે આ મારા રઘુને નો આપું એ રઘુ નહીં નરિયાની બોલો માલિક નરિયાની છે હાલે આ તારું ઇનામ વાહ માલિક વાહ આભાર તમારો ખૂબ ખૂબ હા જા મોજ કર ક્યાંય આને એક બોટલ લેતો આવજે લાયક એક બોટલ ઓડકા ફીર એક. જોડકા એક ભાખરીની જરૂર છે ભાખરી હું કાંઈ નહીં મળે
ભાખરી નહીં કાકરી નાલાયક કાકરી પાન પાન શું કરો છો? કાંઈ નહીં ટાઈમ ટેબલ જોતી હતી એક્ઝામનું. કેમ? હા, ઘરમાં આટલી ધબધબાટી મચે છે, સંભળાતું નહોતું? ક્યારે શું થયું? હું ઘરમાં નહોતી. શું થયું છે? પપ્પાની ધબધબાટી મચે છે. તમને તમને ખબર તો છે, આજે મમ્મીને મારીને મમ્મીનું મંગળસૂત્ર લઈ ગયા. શું? હા, મમ્મીનું મંગળસૂત્ર લઈ ગયા સોનાનું વેચવા માટે. હવે તો હદ કરી છે હા પપ્પાએ. એ જ તો કહું છું, હું તો બહાર હતી અને એમ કે તમે ઘરે હશો. હા, ઘરે આવી ત્યારે ખબર પડી કે આટલું થઈ ગયું. મને ખબર જ નહોતી અને આપણે થોડી વિચાર્યું હોય કે પપ્પા આજ સુધી જઈ શકશે એમ. પણ ભાભી ખરેખર એવું નથી લાગતું કે દિવસે ને દિવસે આ ઘરનો માહોલ વધારે ખરાબ થતો જતો હોય? લાગે તો છે, જેમ દિવસો વીતતા જાય છે ને વધારે વધારે પપ્પા મમ્મીની હાલત ખરાબ કરતા જાય છે અને ઘરમાં જેટલું હોય ને એટલું બધું લઈ લઈને વેચી નાખે છે. કંઈક તો કરવું જ પડશે. સીધી રીતે પપ્પાને પૂછીશું ને તો પપ્પા નહીં કે એટલા બધા પૈસા એ નાખે છે ક્યાં, શું કરે છે? પપ્પાને પૂછવાનો દામિની બેન કઈ મતલબ જ નથી ને. પપ્પાને કાંઈ પણ પૂછે કે નોર્મલ કાંઈ પણ વાત કરીએ તો વધુ ને વધુ ગુસ્સો જ કરવો છે. હા, બાનો ગુસ્સો આખા ઘર ઉપર ઉતારે છે. હું એ જ કહું છું કે પપ્પાને પૂછવાનો કહેવાનો કાંઈ મતલબ નથી. સીધી રીતે પૂછીશું તો એ કાંઈ જવાબ નહીં આપે. આપણે આપણી રીતે જાણવું પડશે. ભાભી હા, હું સમજી ગઈ. હા, તમારા ભાઈને વાત કરું એ જ ને, કરીશ. એકવાર તો કરી છે, એકવાર વાત કરે કંઈ પપ્પા સુધર્યા નથી એટલે બીજી વાર વાત કરી જોઈશ. એક કામ કરીએ તો? શું? આપણને ખાલી એટલી જ ખબર છે ને કે પપ્પા પૈસા લઈ જાય છે, પણ એ પૈસાનું શું કરે છે, કોને આપે છે, ક્યાં વાપરે છે, એવી કંઈ નથી ખબર ને. તો હવે જ્યારે પપ્પા પૈસા લઈ જાય ત્યારે આપણે એમનો પીછો કરીએ તો? પીછું? હા, પપ્પા ક્યાં જાય છે, કોને મળે છે, આપણે આપણી રીતે જાણવાની કોશિશ કરીએ ને. પણ પપ્પાનો પીછો કરીએ તો પપ્પાને ખબર ના પડી જાય. ભાભી એમને કહીને પીછો નથી કરવાનો કે અમે તમારો પીછો કરીએ છીએ, કહીને જાસૂસની જેમ ખુફિયા રીતે. એ તો તમે કરી શકો ને. હું એકલી જાઉં, એક ડેન્જર હોય તો? પણ આપણે બીજી રીતે કંઈક વિચારી શકીએ ને. બીજી રીતે તો શું વિચારીશું? પહેલી રીતે વિચારીને પહેલી રીતે તો સક્સેસફુલ થઈ જઈએ, પછી બીજી રીતે વિચારીશું. તમારો મગજ તો સારો કામ કરે છે. પપ્પાનો પીછો કરવાથી કંઈ ખબર પડી જવાની છે કે પપ્પા ક્યાં જાય છે અને પૈસા કોને આપે છે. તો ભાઈને વાત કરીએ ને, ભાઈને પણ કહીએ. આપણે એકલા તો બહાદુર થવાની જરૂર નથી ને. ભાઈને કહીશું તો ભાઈ પણ સાથે આવશે ને. આખી ગેંગને લઈને જવાની છે. હા, હા, અને પછી કંઈ થયું, કંઈ પ્રોબ્લેમ આવી તો ભાઈ તો આપણી માથે જ ચડશે ને કે તમને આવું બધું કરવાનું કોણે કીધું હતું, ઝાંસી કી રાણી બનવાનું કોણે કીધું હા, હતું? તમારા ભાઈને મેં વાત કરી હતી, એક કામ કરો ને, પપ્પાના પાછળ પાછળ જાઓ, તમે એનો પીછો કરો, ક્યાં જાય છે, શું કરે છે, આ પૈસા કોને આપે છે, બધી ખબર પડે. તમારા ભાઈ સક્સેસ નથી ગયા ને, ખબર જ નથી પડતી ક્યાં જાય છે. તો પછી અશોક કાકા. અશોક કાકાને કહીએ. અશોક કાકા કાંઈકનો કાંઈક રસ્તો કાઢશે. હા, રસ્તો કાઢશે અને કદાચ બની શકે કે પપ્પાની સાથે વાત કરે તો આપણને કોઈ વાત જાણવા પણ મળી જાય. હા, એ રસ્તો બરાબર છે. આપણા મગજમાં અત્યાર સુધી આ વાત કેમ નહીં આવી હોય? પણ મને એક બીજો વિચાર આવે છે. શું? અત્યાર સુધી અશોક કાકા એમ પણ ક્યાંય કામ નથી આવ્યા, હવે આવશે? જોઈએ આપણે કામ આવે છે કે નહીં. અને કામ ના આવતા હોય ને તો કામ કેમ કઢાવવું ને એ મને ખબર છે. હું વાત કરીશ ને તો મારે તો એમની સાથે ઝઘડો જ થઈ જશે. ના ના, તમારે એની સાથે કંઈ જ વાત કરવા નથી જવી. વાત જે પણ કરવી પડશે ને એ હું કરીશ.
અંકિતા હો તમારા પગલા મારા ઘરે? હા, આવવું પડ્યું. હા બોલો ને. અને આવ્યા તો જો આ ઘરમાં અંજવાળું થઈ ગયું. હા, તમારા આ ઘરમાં અંજવાળું હવે કાયમ માટે રહેશે. હું કાંઈ સમજ્યો નહીં. એટલે હું એ કહેવા માંગુ છું કે આ ઘરમાં હવે અંજવાળું કાયમ માટે રહેશે, કારણ કે હું દેવાંગને છોડીને તમારી પાસે આવી છું. ખબર નહીં કેમ પણ આ થોડા સમયથી ને મારા સોનાના દિવસો જ ઉગે છે. હા શું કહું ને, હવે તો ખાલી અંકિતા કહી શકું ને. હા, તમારો હક છે, ઓહ, ખાલી અંકિતા કહી શકો, કારણ કે દેવાંગનું ઘર છોડીને હું તમારા ઘરે આવી છું. આહાહાહાહા. જ્યારે તમે ફેરા ફરતા હતા ને ત્યારે હું દેવાંગ સામે નહોતો જોતો, તમને જ જોતો હતો કે આ દેવાંગના કિસ્મત કેટલા સારા છે કે એને આ પરી મળે. કિસ્મત દેવાંગના નહોતા સારા, કિસ્મત તો મારા નબળા હતા કે મારા લગ્ન દેવાંગ સાથે થયા. આજે મને જેવો મોકો મળ્યો ને એટલે એ ઘર છોડીને હું તરત તમારી પાસે આવી ગઈ. હું કહું ને કાંઈ ખબર નથી પડતી. ખરેખર દિલમાં ખુશી થઈ આજ. મને ખબર જ હતી જ્યારે હું તમારી પાસે આવીશ ને ત્યારે તમે બહુ ખુશ થશો. હા, આ તમે જે હસો છો ને મજા આવી. આહ, અને આ શું કહું તો આખો દિવસ તમારા વિચારમાં જ રહેતો. હવે તો હું તમારી પાસે આવી ગઈ ને, તમારા ઘરે આવી ગઈ ને તમારી થઈ ગઈ, તો એક સવાલનો જવાબ આપશો મને? પહેલા તો એક વાત કહું. શું? હા, દેવાંગ સાથે આવ છૂટાછેડા લઈ લો ને એમ. થઈ જશે, સમય આવીએ હે થઈ જશે. આપણે બંને સાથે રહીશું એટલે એને એ વસ્તુ નહીં ગમે એટલે એ પણ થઈ જશે ને. એની સાથે છૂટાછેડા લેવા માટે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. પ્રશ્ન પૂછજો, પણ મારે થોડુંક તમને કંઈક કહેવું છે. બોલો ને, શું કહેવું છે? એસ કે જો તમે મારી સાથે લગ્ન કરશો ને તો તમને અહીંયાથી લઈ અને અહીંયા સુધી સોનેથી મટી દઈશ. સોનેથી મળી દઈશ? પણ તમારી પાસે એવું તો સોનું ક્યાં છે કે મને તમે સોનેથી મઢી આપો? હા શું કહું તો હા, હવે આપણે બે એક છવી અને કહેવામાં કાંઈ વાંધો નથી. મારી પાસે એક સોનાની મૂર્તિ છે જે મને સોનાનો વરસાદ કરી આપે છે. સોનાની મૂર્તિ? હા, એવી તો કેવી મૂર્તિ છે? એક નંબર છે. અ, હા, જો તમને ખોટું ના લાગતું હોય તો એ મૂર્તિ મને બતાવશો? અરે કેમ નહીં, તમે દર્શન કરજો ને તો તમારા ડોળા ફાટી જશે. એટલે એટલી ખતરનાક છે? હા, એમ તો ખતરનાક જ છે, પણ તમે વિચારશો પણ કે આ બધું આવું કેમ. તો એ તમારી સોનાની મૂર્તિ ક્યારે બતાવશો મને? અરે ઉતાવળ શું છે, થોડો સમય વાત કરીએ. હા, પહેલા બતાવો ને, તો મને પણ એવું થાય કે દેવાંગ સાથે ડિવોર્સ લઈ લો અને જલ્દીથી તમારા ઘરે મતલબ તમારી સાથે લગ્ન કરું એમ. ચાલો ને. ચાલો. હા. આવ. આ જ્યારે હોય ત્યારે તરસી જ મરી હોય. આ છે
સોનાની મુરગી કેમ છે હા તો મારી વાત સાંભળ આમાંથી છે ને બહુ મને રૂપિયા મળે છે હા અને હકીકતમાં આ વિષણ જેવું થયું છે એ જ્યારે બહુ ઝાઝા બચ્ચાને જન્મ આપે ને પછી એના બચ્ચાઓ એના શરીર ઉપર ચોંટી જાય અને એની માને જ ખાય આ હું હોય ગયા જન્મમાં લગભગ વિષી હઈશ અને આ વિષણ હશે એટલે આ જન્મમાં એ બધું આવ્યું છે અશોક હા. આને બાંધીને શું કામ રાખે છે છોડી દો ને અરે ના ના કેમ આમાં છે ને મતલબ આમાં બહુ તાકાત આવી ગઈ છે બેહી એટલે એ ડાયરેક્ટ ડોટ જ મૂકશે છોડવાના નથી હવે હું આવી ગઈ છું ને એટલે નહીં ભાગે છોડી દો ને એને એવું છે હા અરે તું કે એમ સમજો તારી માટે તો બધું કુરબાન છે અને કદાચ દોડશે ને તોય હું પકડીને બેસાડી દઈશ હવે એની ચિંતા ના કરો આ તો છોડી દો છોડવી બીજું હું હા જો અમારા રઘુની ગાંઠ હો મારથી નહીં જલ્દી નો છૂટે છોડી દો હા પાણી પાણી ગયા તારે બેની અમે તળાવડે રે પાણીથી ને કર્યો એ રૂકે નંદ બાબા રે જો એને ડોકીએ જલ્દી લઈ લીજો આ નકા મરી જાય ને તો કાંઈ નહીં મળે હા બા 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 નહીં તો ડોશી કહેવાનું ડોશી હા એ ડોશીમાં ડોશીમાં માં નહીં ખાલી ડોશી એ ડોશી હા આંખ જો અહીંયા જજ આગળ હું થાહે અશોક એવું ના કરાય મને મજા આવે આપ મને સાંભળવાનું મન થાય ને એટલે હું દબાવું ને એટલે મને અલગ પ્રકારનું સંગીત સંભળાય એ ડોશી પાણી પીવું છે અરે પણ તમે આને બાંધીને શું કામ રાખ્યા હતા અરે ભાગી નો જાય એટલે આમાં એવું હતું ને કે આ નરેશ પાસેથી મેં ઘણા રૂપિયા લીધા ને હજી મારે કરોડ રૂપિયા લેવાના છે એમાંથી તને હોનાની મઢાવવાની છે. અચ્છા હા તું પણ આ નરાધમ સાથે મળી ગઈ છે હા અમે બે લગ્ન કરવાના છવી આને હારે લગ્ન કરીશ તું નરાધમ છે આ હા બાપ નરાધમ હું એની સાથે મળી નથી ગઈ પાણી પણ મારી મજબૂરી હતી આ બધું નાટક કરવાની નાટક કરવાનું એટલે હા મારું બધું નાટક તને જીવતો ન છોડું છો એ નરિયા ગોડા આ બધું શું છે ચાલે શું છે પોતાના મોટા ભાઈને આવી રીતના નર્યો કહેતા શરમ નથી આવતી અંકિતા દાવ થયો છે શું થયું છે દાવ તારા મનમાં એમ હતું ને કે રમત તું જ રમી શકે પણ હવે કાકુ અમે રમત રમી છે તારી નરિયો મારો નરિયો આવ્યો છે મારો નરિયો હવે તમે છે ને જરીકે ચિંતા નહીં છોડ મને અને બધાને ઉડાડી નાખું રઘુ તારો રઘુ નહીં આવે હવે કારણ કે રઘુ ઓલરેડી પોલીસ સ્ટેશનમાં પહોંચી ચૂક્યો છે હા ને તું પણ જઈશ હવે જરા જેલના સળિયાની પાછળ ક્યારેય નહોતું વિચાર્યું કે તું આવો નાલાયક નીકળીશ લોકો તો કહે છે કે દેર એ દીકરા સમાન હોય પણ તું તો સાવ નાલાયક નીકળો પોતાની માને આવી રીતના બાંધીને હેરાન કરતો હતો કોઈ દિવસ કોઈ ભાભી પોતાના દેરને મરવાનું ક્યારેય નથી કહેતી પણ આજે હું કહું છું કે તું આ દુનિયા પરથી મરી જાય ને તો માતાજીને સાત નારિયેળ વધારું હા સાચી વાત છે તારી ભાભીની સમજ્યા તને તો એવી સજા મળવી જોઈએ ને કે ફાંસીએ લટકાડી દઈ તને આને કિડનેપ કરી હે હું કોઈને છોડવાનો નથી અને મારા બાપે છે ને મારી હારે અન્યાય કર્યો હતો અન્યાય હા કઈ વાતનો અન્યાય કર્યો તો હારી જમીન હતી એને આપી અને પડતર જમીન મને આપી અમને જે જમીન આપી હતી ને એ જ સારી જમીન હતી અરે
તારે છે ને આંખમાં છે ને કમળો થઈ ગયો તો તને તો બસ એમ જ હતું કે ભાઈનું સારું છે મારું જ ખરાબ છે. બાકી તને પહેલા ચોઈસ કરવાનું કીધું હતું પણ જમીન છે ને વધારે હતી ને એટલે તે ઈ ભાગ માંગ્યો અને તારી જમીન તે વેચીને તું બધી જુગારમાં હારી ગયો. એમાં હું શું કરું? આઈ નાખો ને. પપ્પા છોડો છોડી દો એને તમે રહેવા દો. બરાબર જ કરે છે પપ્પા. મારી નાખું તો ને એટલી દાસ તારે સમજા આઈને એને પતાઈ દઉં અને ભોમાં ખોડો ગાડીને તને દાટી દઉં. વાસો ન મળે તારી. જો પપ્પા આપણો એ હક નથી આ તમ અને સરે પપ્પા રહેવા દો. એ તો ગુનેગાર છે. તમે શું કામ ગુનેગાર થાઓ છો? પોલીસને બોલાવો ને પોલીસને હવાલે કરી દો આને દામિની વાત સાચી છે. બા હું છે ને મજબૂર હતો. મને આ નરાધમ ઉપર વિશ્વાસ નહોતો કે હું એને જો રૂપિયા નહીં આપું ને તો એ કંઈક તમારું ગળું ન કાપી નાખે. બસ એ મજબૂરીમાં મેં આ કોઈને વાતે ન કરી. આ બધા છે ને ખોટો આરોપ નાખ્યો મારી ઉપર કે પપ્પા આવારા થઈ ગયા. એ આવી કેમ હરકતું કરે. પણ આ લોકોને હું નહોતો કહી શકતો. એણે મને ધમકી મારી હતી. પોલીસ પાસે ગયો ને તો હું આ બાના નાના નાના કટકા કરી નાખીશ. બસ એથી હું ડરી ગયો હતો. હવે પપ્પા છોડો ને બાને ઘરે લઈ જઈએ. ઘરે લઈ જઈએ. હાલો બા. સુખી રે. બા હાલો. નાલાયક